GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક જે પોસ્ટનું નામ હતું મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 સવર્ગમાં જગ્યા વધારા અંગેની અહીંયા સુધારા માટેની જાહેરાત આપવામાં આવી છે. આ જાહેરાતમાં તમે જોઈ શકો છો કે પહેલા કુલ 75 જગ્યાઓ હતી અને જે હવે એ જગ્યાઓ ઇન્ક્રીઝ કરીને 173 જગ્યાઓ માટે ભરતીની પ્રક્રિયા શરૂઆત કરવામાં આવે છે. તો આ એપ્લિકેશનને ફરીથી રીઓપન કરવામાં આવે છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા. તો અહીંયા આપણે એની નોટિફિકેશન જોઈશું ડિટેલમાં. તો તમે જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળના કમિશનર શ્રી મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી ગાંધીનગર હસ્તકના મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 સવર્ગની કુલ 75 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા તારીખ 26/8/2025 ના રોજ પ્રસિદ્ધ કરી 1/9/2025 થી 15/9/2025 દરમિયાન ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલા હતા. દરમિયાન શહેરી વિકાસ શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકની રાજ્યની નગરપાલિકા હેઠળના મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 સવર્ગની કુલ 145 જગ્યાઓનું સુધારણ મંગાણપત્રક 70+75 ટોટલ 145 તથા ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકના સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વર્ગ 3 સવર્ગની કુલ 28 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા અંગેના માંગણા પત્રકો અત્રેની કચેરીને મળેલ છે. જે અનુસાર મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 સંવર્ગની સીધી ભરતી ભરવાની રહેતી જગ્યાઓમાં સુધારા થાય છે. આમ તારીખ 26/8/2025 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓમાં 98 જગ્યાનો ઉમેરો થતા કુલ 173 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આથી હવે નીચે દર્શાવ્યા મુજબની ભરતી કરવા માટેની જગ્યાઓ સંબંધિત ઉમેદવારોએ ધ્યાન લેવાની રહેશે. ઉક્ત જગ્યાઓ ધ્યાનમાં લઈ આ જાહેરાત અન્વયે ઓનલાઈન અરજીપત્રકો સ્વીકારવાનો સમયગાળો તારીખ 20/7/2026 સમય બપોરના 2 કલાકથી તારીખ 26/7/2026 રાત્રિના 12 કલાક સુધી લંબાવવામાં આવે છે. ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ 29/7/2026 રાત્રિના 12 કલાકની રહેશે. જેને સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે. તો લાસ્ટ તારીખ તમે અહીંયા જોઈ શકો છો. ફરીથી આ રીઓપન કરવામાં આવે છે એપ્લિકેશન અને એને ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવા માટેની તારીખ 26/7/2026 સુધીની આપેલી છે. તો જે બી કેન્ડિડેટ ઇન્ટરેસ્ટેડ હોય તો આ પોસ્ટ માટે જરૂર એપ્લાય કરે. મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 માટેની પોસ્ટ છે અને જરૂર ઓનલાઈન અરજી કરી શકે છે. અહીંયા 98 જગ્યાનો ઉમેરો થાય છે. ટોટલ 173 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવે છે. ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ પણ અહીંયા આપેલી છે 29/7/2026. તો અહીંયા તમે જગ્યાઓની વિગતો જોઈ શકો છો. મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વર્ગ 3 માટેની 2 માટે અહીંયા જોઈ શકો છો. તો જે મ્યુનિસિપલ સેનેટરી વર્ગ 3 છે એની કુલ જગ્યાઓ 145 છે અને તમે કુલ કક્ષાવાર જગ્યાઓ જે કેટેગરી વાઇઝ તમે અહીંયા જોઈ શકો છો. સેમ સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વર્ગ 3 ગાંધીનગર મહાનગરપાલિકા માટે 28 જગ્યાઓ છે અને જે કક્ષાવાર જગ્યાઓ છે જે કેન્ડિડેટ વાઇઝ જગ્યાઓ તમે અહીંયા જોઈ શકો છો. એમાં કેટલી જગ્યાઓ મહિલાઓ માટે અનામત જગ્યાઓ રાખેલી છે તો કેટલીક પૈકી અનામત એ શારીરિક પીડબ્લ્યુડી દિવ્યાંગ ઉમેદવારો અને માજી સૈનિકો માટે પણ અહીંયા રાખેલી છે. તેની ડિટેલ તમે અહીંયા જોઈ શકો છો. આમ કુલ 173 જગ્યાઓ માટેની ભરતી કરવામાં આવે છે અને એની ટોટલ દરેક કેન્ડિડેટ જો કેટેગરી વાઇઝ છે એમની ડિટેલ અહીંયા જોઈ શકો છો. માજી સૈનિકો માટે 16 છે અને દિવ્યાંગ ઉમેદવારો માટે 1 છે. બાકીની કેટેગરી વાઇઝ તમે અહીંયા ડિટેલ જોઈ શકો છો. હવે દિવ્યાંગતાની વિગતોમાં જોઈ શકો છો કે કઈ દિવ્યાંગતા કઈ કેટેગરીમાં હોય તો એ વેલિડ ગણાશે અને એમની કેટલી અહીંયા સીટો છે એ તમે જોઈ શકો છો. ઓનલી સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વર્ગ 3 ની એક જ સીટ આપવામાં આવે છે અને જે અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિ હોય એમના માટે. તો અહીંયા તમે એ ડિટેલ જોઈ શકો છો. અહીંયા નોંધ આપેલી છે. તમે પીડીએફ ડાઉનલોડ કરી અને તમે જોઈ શકો છો. અહીંયા ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ છે એના માટે છે. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટેની
અહીંયા જે ડિટેલ છે સર્ટિફિકેટ કેવી રીતે જોઈએ અને છેલ્લી ભરવાની તારીખની ડિટેલ પણ આપેલી છે. 26/7/2026 છે છેલ્લી, એની ડિટેલ અહીંયા તમે જોઈ શકો છો. આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પણ અહીંયા તમે જોઈ શકો છો, ઈડબ્લ્યુએસ ની ડિટેલ જોઈ શકો છો. પછી તમે ઈડબ્લ્યુએસ ના ઉમેદવાર નાણાકીય વર્ષ 2024-25 ની આવકના આધારે 1/4/2000 થી અરજી કરવાની છેલ્લી તારીખ 26/7/2026 સુધી ભારત સરકાર હેઠળના ઈડબ્લ્યુએસ અનામતના લાભ માટે ઇન્કમ એન્ડ અસેટ સર્ટિફિકેટ મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. તો એની ડિટેલ આપેલી છે. અહીંયા તમે જોઈ શકો છો આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવારો આ બંને પ્રમાણપત્રો પૈકી કોઈ પ્રમાણપત્ર ધરાવતા હોય તો તે ઉપલી વય મર્યાદા છૂટછાટ લાભ મેળવશે અને અન્યથા તેઓ સામાન્ય કેટેગરીના ઉમેદવારો તરીકે ઉમેદવારી નોંધાવી શકશે. તો અહીંયા ડિટેલ આપેલી છે. અહીંયા ઓજસની જે વેબસાઇટ છે એના મારફતે તમારે ઓનલાઈન અરજી કરવાની છે. ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઈને 26 જુલાઈ 2026 દરમિયાન તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને જે છેલ્લી પરીક્ષાની ફી ભરવાની છે એ 29/7/2026 સુધીમાં ઓનલાઈન ફી ભરવાની રહેશે. અને જે છેલ્લા વય મર્યાદા છે અંગે કટ ઓફ જે છે તારીખ 15/9/2025 રહેશે તથા શૈક્ષણિક લાયકાત અંગેનો કટ ઓફ એ તારીખ 19/15/9/2025 ના બદલે 26/7/2026 રહેશે. તો તમે અહીંયા વય મર્યાદાની છૂટછાટ જે છે એ પ્રમાણે તમે અહીંયા એપ્લાય કરી શકો છો. અહીંયા જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે છે એની જાહેરાત છે. મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 માટેની છે. એની ડિટેલ કોઈ આપેલી છે, તમે અહીંયા બધી ડિટેલમાં જોઈ શકો છો. આ જે જૂની હતી એ અરજી અહીંયા છે એ તમે જોઈ શકો છો. એમાં જે લાસ્ટ ડેટ જે અરજીની સ્ટાર્ટ થઈ હતી એ 1/9/2025 જે ojas.gujarat.gov.in પર વેબસાઇટ પર જે લોકોએ ઓનલાઈન અહીંયા અરજી કરી હતી એમની ડિટેલ છે. એટલે અહીંયા તમે આ જૂની હતી અને એના પછી એમને પોસ્ટમાં વધારો કર્યો અને એના પછી ફરીથી એપ્લિકેશન રીઓપન કરી. તો આ તમે જૂની જાહેરાત પણ અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા ટોટલ વય મર્યાદા પણ આપેલી છે કે 15/9/2025 ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. એ અહીંયા તમને ડિટેલ આપેલી છે અને કેટલીક વય મર્યાદામાં કેટેગરી વાઇઝ છૂટછાટ આપવામાં આવેલી છે. જોઈ શકો છો સામાન્ય કેટેગરીની જે મહિલાઓ હોય એમને 5 વર્ષ, અનામત કેટેગરી પુરુષ ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષની, સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ, સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષ અને અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષની વય મર્યાદામાં છુટ્ટી આપવામાં આવે છે. અને અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતી મહિલા ઉમેદવારોને 20 વર્ષ અને માજી સૈનિક ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં તેઓએ બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષની સુધીની છૂટછાટ મળશે. તમે અહીંયા પગાર ધોરણ પણ જોઈ શકો છો કે જે પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 26,000 રૂપિયાના લેખે ફિક્સ પગારથી નિમણૂક અપાશે અને ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવા પાત્ર થશે. તો તમે અહીંયા એની ડિટેલ જોઈ શકો છો. અને એના પછી જો સંતોષકારક જણાશે તો સંબંધિત કચેરીમાં 7મા પગારના પંચમાં 25,000 થી 81,000 લેવલ 4 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવા પાત્ર બનશે. સારી એવી જોબ છે, સારી એવી પોસ્ટ છે, ફરીથી ઓપોર્ચ્યુનિટી મળે છે તો એપ્લાય કરો. અહીંયા શૈક્ષણિક લાયકાતો પણ આપેલી છે. હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન ફ્રોમ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ or possesses the equivalent qualification recognized in such of by government. તો તમે 12 પાસ હોવા જોઈએ, એનું સર્ટિફિકેટ હોવું જોઈએ. have a minimum of 1 year sanitary inspector diploma course obtained from the education institute recognized such by government. તો એક મિનિમમ 1 યરનો એક સેનિટરી જો ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ કરેલો હોય તો એ તમે અહીંયા એપ્લાય કરી શકો છો. મિનિમમ 1 year certificate of health sanitary inspector obtained
from the industry training institute ITI or any other institute recognized as such by government, તો તમે જોઈ શકો છો કે મિનિમમ 1 year એનું સર્ટિફિકેટ હોવું જોઈએ. હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર નું હોવું જોઈએ. પછી બીજું શું, બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એઝ પ્રિસ્ક્રાઇબ્ડ ઇન ધ ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન એન્ડ રિક્રુટમેન્ટ જનરલ રૂલ્સ પ્રમાણે તમારે કમ્પ્યુટર એપ્લિકેશનનું નોલેજ હોવું જોઈએ. અને એડ્યુકેટ નોલેજ ઓફ ગુજરાતી હિન્દી ઓર બોથ, ગુજરાતી હિન્દી અને બંનેનું નોલેજ તમારે હોવું જોઈએ. તો આ ડિટેલ તમને આપેલી છે. તમે પૂરી ડિટેલ અહીંયા જોઈ શકો છો. દરેક ઉમેદવાર તમને પ્રમાણે અહીંયા તમને ડિટેલ આપેલી છે. બધા ઉમેદવારો, વિધવા ઉમેદવારો, માજી ઉમેદવારો, બીજી કેટેગરીના ઉમેદવારો, પછી તમે કોઈ રમતગમતમાં સર્ટિફિકેટ મેળવેલું હોય તો એમાં પણ તમને બેનિફિટ મળે છે, ગુણ વધારાનો ફાયદો મળે છે. એની ડિટેલ અહીંયા આપેલી છે. તમને MCQ OMR, MCQ કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ CBRT પ્રમાણે પરીક્ષા લેવાશે અને પરીક્ષામાં મેળવેલા ગુણ હશે નોર્મલાઇઝ ગુણના 5% ઉમેરી આપવામાં આવશે. જો કોઈ તમે રમતગમતમાં ભાગ લીધેલો હોય અને તમારી જોડે એનું સર્ટિફિકેટ હોય તો તમને એમાં 5%નો ગુણ ઉમેરી આપવામાં આવશે. બાકી બીજા ઉમેદવારોને બી અહીંયા તમે જોઈ શકો છો ડિટેલ્સ. સ્પર્ધાત્મકમાં જે મેરિટમાં બેનિફિટ મળશે. કમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ. અરજી કરવાની છેલ્લી તારીખની ડિટેલ પહેલા આપેલી હતી, બરાબર. લેટેસ્ટ હવે અપડેટ થઈ છે, એપ્લિકેશન રીઓપન થઈ છે. ojas.gujarat.gov.in પર જવાનું છે, ઓનલાઈન એપ્લાય કરવાનું છે. કેવી રીતે એપ્લાય કરવું એની ડિટેલ તમને અહીંયા આપેલી છે. તમારો ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે, સિગ્નેચર અપલોડ કરવાની છે, તમારી ક્વોલિફિકેશન ડિટેલ એપ્લાય કરવાની છે, બર્થ ડેટ, તમારો મોબાઈલ વેલિડ નંબર, ઈમેલ વેલિડ ઈમેલ આઈડી, બધી ડિટેલો તમારે એન્ટર કરવાની છે. પછી એપ્લિકેશનની પ્રિન્ટ લેવાની છે અને જે પરીક્ષાની ફી છે એ તમે જોઈ શકો છો કે પ્રાથમિક પરીક્ષાની ફી 500 રૂપિયા છે. એ બિન અનામત વર્ગ માટે છે અને અનામત વર્ગ માટે 400 રૂપિયા છે. અહીંયા જોઈ શકો છો, બરાબર. પરીક્ષાની પદ્ધતિ કેવી રીતે છે તો અહીંયા પાર્ટ A પાર્ટ B ની ડિટેલ આપેલી છે. MCQ બેઝ મલ્ટી ચોઇસ ક્વેશ્ચન્સ હશે અને પાર્ટ A અને પાર્ટ B માં લેવાશે. વિષય પણ આપેલા છે. પાર્ટ A 60 માર્ક્સનો હશે અને પાર્ટ B એ 150 માર્ક્સનો છે. અહીંયા તમે પીડીએફમાં જોઈ શકો છો. પાર્ટ A માં 60 પ્રશ્નો પૂછાશે અને પાર્ટ B માં 150 પ્રશ્નો પૂછાશે. બંનેમાં થઈને 210 પ્રશ્નો પૂછવામાં આવશે. સંયુક્ત રીતે પાર્ટ A પાર્ટ B ની બંનેની 3 કલાકની એક્ઝામ હશે. અહીંયા તમને MCQ બેઝ હશે. ખોટો માર્ક્સ હશે તો 1/4 માર્ક્સ ઉમેદવારને ઓછો કરવામાં આવશે. નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવવામાં આવશે, બરાબર. વધારે ડિટેલ તમારે જોવી હોય લેટેસ્ટ અપડેટ તો તમે gssb.gujarat.gov.in પર મૂકવામાં આવશે. એમાં પરીક્ષાની તારીખ, પરીક્ષાના સમયની માહિતી અને જે તમારો પ્રવેશ એડમિટ કાર્ડ છે એ પણ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો, બરાબર. તો બધી ડિટેલ ત્યાંથી તમને મળી જશે. પરીક્ષાની પદ્ધતિ કેવી હશે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. ડિટેલ તમને અહીંયા આપેલી છે. નિમણૂક કેવી રીતે છે, મેરિટ નંબર આધારે તમારે નિમણૂક થશે. કન્ફર્મ નંબર તમારે સેવ રાખવાનો છે અને તમારે જે બી પ્રિન્ટ કરી લેવાની છે, જે ફીની રિસિપ્ટ મળે એ પણ તમારી જોડે રાખવાની છે. એપ્લિકેશન ફિલઅપ કર્યા પછી જે પ્રિન્ટ એપ્લિકેશન કરો એ પણ તમારી જોડે ફિલઅપ કરવાની છે. તો તમે અહીંયા જોઈ શકો છો આ જે મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 માટે ફરીથી એપ્લિકેશન રીઓપન થયેલી છે અને એની લાસ્ટ તારીખ પણ તમને અહીંયા આપેલી છે. ઓનલાઈન અરજી કરી શકો છો. એ તારીખ પહેલા 26/7/2026 પહેલા તમારે એપ્લાય કરવાનું છે અને જે ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની છે 29/7/2026.